नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સનું એક નવું લેક્ચર લઈ આવ્યા છે। અગાઉના લેક્ચરમાં આપણે ડાયપોલ પર ભણી ગયા હતા। ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ત્યારે તેના પર લાગતું ટોર્ક કેવું હતું અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ત્યારે તેના પર લાગતું ટોર્ક કેટલું હતું, બરોબર છે। આના પછી આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ અલગ અલગ જોઈ ગયા કે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ શું છે। અને આજે એક નવો ટોપિક આપણે ભણવાનો છે, विद्युत फ्लक्स એટલે કે ઇલેક્ટ્રિકલ ફ્લક્સ। વિદ્યુત ફ્લક્સ એટલે કે ઇલેક્ટ્રિકલ ફ્લક્સ કોને કહેવાય? તો એના પહેલા આજે ભણી લે ક્ષેત્રફળનો સદિશ કોને કહેવાય? એરિયા વેક્ટર। ઘણાને ખબર નહીં હોય કે ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે, બરોબર? તો ક્ષેત્રફળનો સદિશ એટલે કે એરિયા વેક્ટર। तो क्षेत्रफल केवी राशि है? सदिश। धारो के एक्स वाय અને जेड प्लेन है, आ वाय प्लेन, आ एक्स प्लेन અને आ जेड प्लेन है। અને અહીંયા આપણે એક ચોરસ મૂક્યો છે। શું મૂક્યું છે? ચોરસ। અને આ ચોરસની લંબાઈ એ છે, બરોબર? આ ચોરસની લંબાઈ કેટલી છે? એ બાજુની જે બાજુઓ છે તેની સાઈઝ કેટલી છે? એ। હવે આપણે નામ આપી દઈએ, આનું એ, આનું બી અને સી અને આ ડી, બરોબર? હવે તમને હું પૂછું કે આનો ક્ષેત્રફળ કેટલું થાય આ ચોરસનું, તો તમને ખબર છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે ક્ષેત્રફળ કેટલું થાય? એ નો સ્ક્વેર। ધોરણ 10 માં ભણતા સ્ટુડન્ટને પૂછ્યું તો શું કહે છે? એ નો વર્ગ। બંને લંબાઈ ગુણ્યા પહોળાઈનો ગુણાકાર શું થઈ જાય? એ નો વર્ગ। પણ હવે આપણે 11માં આવી ગયા, 12માં આવી ગયા, તો આપણે હવે સદિશ શું છે એ પણ આપણે ખબર છે, બરોબર? તો આને કેવી રીતે લખી શકીએ ક્ષેત્રફળને? તો ક્ષેત્રફળ બરાબર AB ક્રોસ BC, AB ક્રોસ BC, AB ગુણ્યા BC। આ કેવી પ્રોડક્ટ થઈ ગઈ? ક્રોસ પ્રોડક્ટ। કેવી થઈ ગઈ? ક્રોસ પ્રોડક્ટ। અને ક્રોસ પ્રોડક્ટ માટે શું આવતું હતું? એ ક્રોસ એ સદિશ ક્રોસ બી સદિશ શું આવે? AB sin થીટા। એ સદિશ ક્રોસ બી સદિશ શું આવે? AB sin થીટા। ચેપ્ટર નંબર 4 ધોરણ 11 સદિશ। તો આ શું છે? ક્રોસ પ્રોડક્ટ। તો ક્ષેત્રફળ શું છે? AB ક્રોસ BC, AB ક્રોસ BC, બરોબર? અને ક્રોસ પ્રોડક્ટ છે એટલે કેવું થઈ ગયું? સદિશ। કેવું થઈ ગયું? સદિશ। હવે આ AB ને કેવી રીતે લખી શકું? AB BC sin થીટા, AB BC sin થીટા। અહીંયા જો આ AB છે, આ BC છે, બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 ડિગ્રીનો। કેવો ખૂણો કેટલો છે? 90 અંશનો। અને આ બંને વચ્ચેનો ખૂણો 90 અંશ હોય તો sin 90 નું મૂલ્ય કેટલું હોય? તો sin 90 નું મૂલ્ય 1। એટલે કે ક્ષેત્રફળ બરાબર AB BC sin 90। તો sin 90 કેટલા હોય? 1। AB નું મૂલ્ય કેટલું છે? A ઇન્ટુ A, sin 90 નું 1 એટલે શું આવશે? A નો સ્ક્વેર, A નો સ્ક્વેર, બરોબર? તો આપણને ક્ષેત્રફળ શું મળશે? A નો સ્ક્વેર। પરંતુ ક્ષેત્રફળ કેવી રાશિ છે? ફરી તો ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે। તો આ ક્ષેત્રફળની દિશા કઈ હશે? અહીંયા આપણે દિશા ખૂબ મહત્વનું છે, કારણ કે આપણે સદિશની વાત કરીએ, વેક્ટરની વાત કરીએ છીએ, અને જ્યારે વેક્ટરની વાત થતી હોય તો એ દિશાની પણ વાત થાય, બરોબર? તમને યાદ હશે કે રિઝલ્ટન્ટ, ધારો કે આ છે, આ AB, આ B, તો અહીંયાથી આપણને શું મળતું? રિઝલ્ટન્ટ R। તો R રિઝલ્ટન્ટ બરાબર AB sin થીટા। તો AB sin થીટા નું આ રિઝલ્ટન્ટની દિશા કઈ હતી? તો હંમેશા આ લોકોના લંબ હશે। રિઝલ્ટન્ટ R એ AB ના લંબ હોય છે। એટલે કે આ ક્ષેત્રફળ
આના ક્યાં હશે? લંબ. ક્યાં હશે? લંબ હશે. ક્યાં હશે? લંબ. બરોબર. તો આની દિશા ક્યાં બનશે? આ બંનેના લંબ હશે. આ બંનેના લંબ હશે. બરોબર. ધારો કે આપણને x માં ક્ષેત્રફળ x માં મળે છે, તો કેવી રીતે લખી શકાય? a² i કેપ. ધારો કે આપણને ક્ષેત્રફળ y માં મળે છે, x માં મળતું ક્ષેત્રફળ છે એ x. ધારો કે y માં મળે છે તો શું આવશે? j કેપ. અને k માં મળે છે તો શું આવશે? સોરી, z માં મળે છે તો k કેપ. સદિશ આવડે છે ને? આને શું કહેવાય? j કેપ. આ છે i કેપ અને આ શું છે? k કેપ. બરોબર. તો અહીંયા વાત કોની થઈ છે? 2D ની વાત છે. આ કેવી છે? 2D. તો હંમેશા ક્ષેત્રફળનો સદિશ સપાટીને ક્યાં હશે? લંબ. શું યાદ રાખવાનું છે? સપાટીને લંબ. અંદરની દિશામાં અથવા બહારની દિશામાં. સપાટીને કેવો હશે ક્ષેત્રફળનો સદિશ? લંબ દિશામાં હશે. બરોબર છે. તો સપાટીને તો ક્ષેત્રફળના સદિશ માટે લખી શકીએ કે ક્ષેત્રફળનો સદિશ એ સપાટીના લંબ હોય છે. ક્ષેત્રફળનો સદિશ એ સપાટીના લંબ હોય. એટલે કે ધારો કે આ બોર્ડ છે, આનું ક્ષેત્રફળ છે, તો આનો સદિશ ક્યાં હશે? સપાટીને લંબ, એટલે કે આ દિશામાં અથવા અંદરની દિશામાં. બરોબર. ધારો કે આ હથેળી છે સમતલ, એના સપાટીનું ક્ષેત્રફળ ક્યાં હશે? સદિશ લંબ હશે. ક્યાં હશે? લંબ. ધારો કે આપણા પાસે આવી કોઈ સપાટી છે 2D, તો આનો ક્ષેત્રફળનો સદિશ ક્યાં હશે? લંબ. આ દિશામાં. બે દિશામાં હોઈ શકે. 2D સપાટી માટે ક્ષેત્રફળનો સદિશ બે હોય છે. એક ધારો કે આ સપાટી છે, બરોબર, 2D એટલે કે 2 ડાયમેન્શન. તો એક ક્ષેત્રફળનો સદિશ ક્યાં બનશે? આનો ઉપરના દિશામાં. એક સદિશ ક્યાં બનશે? નીચેની દિશામાં. કારણ કે દિશા હંમેશા મહત્વનું છે અને ક્ષેત્રફળ એ શું છે? સદિશ રાશિ. તો કોઈ સપાટીનો ક્ષેત્રફળનો સદિશ દોરવાનો થશે તો જ તમને વિદ્યુત ફ્લક્સ શોધતા આવડશે. અને વિદ્યુત ફ્લક્સ શોધવા માટે પહેલા આપણે ક્ષેત્રફળનો સદિશ દોરતા શીખવું પડે. તો હંમેશા સપાટીને કેવી રીતે દોરવાનો? લંબ, આઉટવર્ડ, બહારની બાજુ દોરવાનો છે. આપણે અંદરની બાજુ દોરવાનો આવશે નહીં. બરોબર. તો તમને ખબર પડી ગઈ છે કે ક્ષેત્રફળનો સદિશ કેવો છે 2D માટે. હવે આપણે 3D ની વાત કરી શકીએ. કોની વાત કરીએ? 3D સપાટી માટેની. તો 3D સપાટીમાં ક્ષેત્રફળનો સદિશ, ધારો કે આ એક આપણા પાસે સમતલ છે, આ ચોરસ છે, આ કેવી થઈ? 2D સપાટી થઈ. આ એક 2D સપાટી છે. બરોબર. હવે આનો સદિશ ક્યાં હશે? એક ઉપર હોઈ શકે અને એક એનાથી નીચે હોઈ શકે. બરોબર. તેવી રીતે એક આપણા પાસે ધારો કે આવું વર્તુળ છે, ગોળાકાર સપાટી છે. શું છે? ગોળાકાર સપાટી. તો આનો ક્ષેત્રફળનો સદિશ એક ક્યાં હશે? ઉપર અને એક ક્યાં હશે? નીચે. હંમેશા સપાટી બે બનવાની છે. વર્તુળ છે તો એ સપાટી બે, એક ઉપરની સપાટી, એક નીચેની સપાટી. તો ઉપરની સપાટીનો ક્ષેત્રફળનો સદિશ ક્યાં હશે? ઉપર. અને નીચેની સપાટીનો ક્ષેત્રફળનો સદિશ ક્યાં હશે? નીચે. અને ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે એટલે કે દિશા આપેલી છે. બરોબર. તો આ ક્યાં હશે? વાયમાં અને આ ક્યાં છે? માઇનસ વાયમાં. આ ક્યાં હશે? પ્લસ વાયમાં અને આ ક્યાં હશે? માઇનસ વાયમાં. બરોબર. હવે 3D ની વાત કરીએ. કોની? 3D સપાટી માટે. તો 3D સપાટીમાં શું હોઈ શકે? ચોરસ, લંબચોરસ, સિલિન્ડર. ધારો કે આ 3D સપાટી છે. કેવી? 3D સપાટી. તો આ 3D સપાટીને કેટલી સપાટીઓ છે? એક આ, એક સપાટી આ, એક સપાટી આ, એક સપાટી આ. આ બાજુ સપાટી લેવાની નથી. બરોબર.
तो आ सपाटीनो क्षेत्रफळનો સદિશ ક્યાં હશે? આ દિશામાં. આ સપાટીનો ક્ષેત્રફળનો સદિશ કયા દિશામાં હશે? આ દિશામાં. અને આ ક્ષેત્રફળની સપાટીનો સદિશ આ દિશામાં અને આ ક્ષેત્રફળની સપાટીનો સદિશ એ દિશામાં છે આ દિશામાં. બરોબર? ઓકે. દરેક સપાટીને હંમેશા કેવો હોય? લંબ. ધારો કે આ સપાટી છે તો ક્ષેત્રફળનો સદિશ ક્યાં હશે? આનો લંબ. ધારો કે આપણા પાસે એક સિલિન્ડર છે. શું છે? સિલિન્ડર નળાકાર. એની કેટલી સપાટી? કુલ 4. તો એક ક્ષેત્રફળનો સદિશ ક્યાં બનશે? અહીંયા. એક ક્ષેત્રફળનો સદિશ ક્યાં હશે? આ દિશામાં. એક ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં અને એક ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં. બરોબર? બરોબર. હજી વધારે જોવું હોય તો કોઈ આ સપાટી છે તો અહીંયાથી આપણે કટ કર્યો તો એનો ક્ષેત્રફળનો સદિશ ક્યાં હશે? આના લંબ દિશામાં, એટલે કે આ બાજુ. બરોબર? તો ક્ષેત્રફળ એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ. બરોબર છે? અને ક્ષેત્રફળનો સદિશ કેવી રીતના દોરવાના છે? તો હંમેશા સપાટીને લંબ દિશામાં હોય. સમતલ છે તો એના 2 સદિશ બનશે અને 3D છે તો 4. બરોબર? હવે આપણે મૂળ ટોપિક પર આવીએ. વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય? વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય? ઓકે. તો વિદ્યુત ફ્લક્સની વાત કરીએ તો વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય? તો સપાટીના લંબ રૂપે વિદ્યુત ફ્લક્સ એટલે સપાટીના લંબ રૂપે તે સપાટીમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓને વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે. શું કહેવામાં માંગે છે? કે સપાટી, ધારો કે આ સપાટી છે, મારી હથેળી શું છે? સપાટી. અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવે છે. તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ સપાટીને લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓને શું કહીએ છીએ? વિદ્યુત ફ્લક્સ. શું કહીએ છીએ? વિદ્યુત ફ્લક્સ. તો સપાટીમાંથી લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓને વિદ્યુત ફ્લક્સ કહેવાય છે. લંબ રૂપે યાદ રાખવાનું ખાસ, લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓને કોને? લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓને વિદ્યુત ફ્લક્સ કહેવાય છે. ધારો કે મારી હથેળી છે, એમાંથી આના લંબ સપાટીના રૂપે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, તેને આપણે શું કહીશું? વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ. ઓકે. હવે વિદ્યુત ફ્લક્સ આધાર કોના પર રાખે છે? જોઈએ. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, ધારો કે આ એક સમતલ મૂક્યું છે, સપાટી છે. બરોબર? આ એક સપાટી છે મૂકી છે. તો આનામાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે? 3. તો વિદ્યુત ફ્લક્સ કેટલો બનશે? 3. કેટલો બનશે? 3. બરોબર? બીજી વાત કરીએ. ધારો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધારે પસાર થાય છે. આ આપણી પાસે સપાટી છે. તો 1 2 3 4 5. તો અહીંયા phi બરાબર કેટલા થશે? 5. તો શું કહેવા માંગે છે? જેટલી વધારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ સપાટીમાંથી પસાર થશે એટલો વિદ્યુત ફ્લક્સ વધારે. શું કહેવા માંગુ છું? કે જેટલી ક્ષેત્ર રેખાઓ કોઈ સપાટીમાંથી પસાર થશે તેટલો ફ્લક્સ વધારે. બરોબર ને? અને ફ્લક્સની સંજ્ઞા છે, ફ્લક્સને આપણે phi વડે દર્શાવવાનું છે. કોના વડે? phi વડે. ફ્લક્સને phi વડે દર્શાવશું. કોના વડે દર્શાવશું? ફ્લક્સને phi વડે દર્શાવવાનું થાય છે. બરોબર છે? હવે વિચારો, આ મારી હથેળી છે, આમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધારે પસાર થઈ શકે છે કે આ બોર્ડમાંથી? આ હથેળીમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધારે પસાર થઈ શકશે કે આ બોર્ડમાંથી?
ઓફિશિયલી બોર્ડમાંથી પસાર થઈ શકે, કારણ કે એનું ક્ષેત્રફળ વધારે. તો જેટલું ક્ષેત્રફળ વધારે તો એટલી વધારે ક્ષેત્રરેખાઓ પસાર થઈ શકે, અને જેટલી વધારે ક્ષેત્રરેખાઓ પસાર થઈ શકે તો એટલું જ ફ્લક્સ વધારે. એટલે કે વિદ્યુત ફ્લક્સ એ ક્ષેત્રફળ પર આધાર રાખે છે. ઓકે, તો પ્રથમ વિદ્યુત ફ્લક્સ એ ક્ષેત્રફળ પર આધાર રાખે છે. જેટલું ક્ષેત્રફળ વધારે એટલો ફ્લક્સ વધારે, કારણ કે નાના ક્ષેત્રફળમાંથી ઓછી ક્ષેત્રરેખાઓ પસાર થઈ શકે, મોટા ક્ષેત્રફળમાંથી વધારે થઈ જશે. બરોબર ને છે? તો જેટલું વધારે ક્ષેત્રફળ એટલો જ ફ્લક્સ વધારે. બરોબર. હવે બીજી વાત કે ધારો કે વિદ્યુત ક્ષેત્રરેખાની ઘનતા ક્યારે વધારે હોય? વિદ્યુત ક્ષેત્રરેખાની ઘનતા વધારે ક્યારે હોય? જ્યારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે. અને વિદ્યુત તીવ્રતા ક્યારે વધારે હોય? કે વિદ્યુત ક્ષેત્રરેખાઓ વધારે એટલે કે ઘનતા એની પાસે હોય ત્યારે. બરોબર ને? તો ધારો કે એક નાનો વિદ્યુત ભાર છે, એમાંથી 4 વિદ્યુત ક્ષેત્રરેખાઓ નીકળે છે. ધારો કે 4 વિદ્યુત ક્ષેત્રરેખા છે અને એ બધી દૂર દૂર છે, પરંતુ આપણે એક એનાથી વધારે વિદ્યુત ભાર લીધો મોટો, તો તેમાંથી વિદ્યુત ક્ષેત્રરેખાઓ વધારે નીકળે છે અને પાસે નીકળે છે વધારે તો જેટલી વિદ્યુત ક્ષેત્રરેખાની તીવ્રતા વધારે એટલી જ વિદ્યુત ક્ષેત્રરેખાઓ વધારે. જેટલી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે એટલી જ વિદ્યુત ક્ષેત્રરેખાઓ વધારે, અને વિદ્યુત ક્ષેત્રરેખાઓ વધારે તો ફ્લક્સ પણ વધારે. મતલબ વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રના તીવ્રતા પર આધાર રાખે છે. બરોબર. તો વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પર આધાર રાખે છે. બરોબર. વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પર આધાર રાખે છે. બરોબર. એટલે કે અહીંયા કોના પર આધાર રાખતું હતું? એરિયા પર. અને અહીંયા કોના પર આધાર રાખે છે? ઈ પર. ત્રીજી વાત, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ત્રીજી વાત, ધારો કે આ કોઈ સપાટી છે. હવે આનો ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં છે, અને વિદ્યુત ક્ષેત્રરેખા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. બરોબર. આ એક સપાટી લીધી આપણે, અને આ સપાટીનો ક્ષેત્રફળનો સદિશ હંમેશા ક્યાં? સપાટીની બહારની દિશામાં. તો સપાટીનો ક્ષેત્રફળ આ દિશામાં થઈ ગયો, અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અથવા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં પસાર થાય છે. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં પસાર થાય છે. તો આ વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો બનવાના છે. વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો બનશે. આ બનશે થીટા. કેટલા ઘટકો બનશે? બે ઘટકો. અને એક ઘટક બનશે આ બાજુ ઈ, આ બનશે સાઇન થીટા, અને આ ઘટક બનશે કોસ થીટા. કયું બનશે? કોસ થીટા. હવે ધ્યાન આપો કે વ્યાખ્યા શું કહે છે કે સપાટીના લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓને વિદ્યુત ફ્લક્સ કહેવાય છે. ધારો કે આ જે ઘટક છે સાઇન થીટા વાળો, એ સાઇન થીટા વાળો ઘટક શું આ સપાટીને લંબ છે? અથેળી છે. બરોબર. ક્ષેત્રફળનો સદિશ આ બાજુ છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંયાથી પસાર થઈ આ બાજુ. આ ક્ષેત્રફળનો સદિશ છે, આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, અને આ બને છે ખૂણો. બરોબર. હવે આના બે ઘટકો બન્યા. એક બન્યો આ સાઇન થીટા, અને એક બન્યું આ કોસ થીટા. આ કોસ થીટા અને આ સાઇન થીટા. બરોબર. તો હવે આ સાઇન થીટા આ સપાટીને લંબ રહેવાનું છે કે સાથે રહેવાનું? સમતલમાં રહેવાનું છે. લંબ કયું રહેશે? આ જે ઘટક બનશે એ, એટલે કે કોસ થીટા લંબ છે. કોસ થીટા લંબ છે એટલે કે વિદ્યુત ફ્લક્સ સાઇન પર આધાર રાખશે નહીં. કોના પર આધાર રાખશે?
cos થીટા એટલે કે આ ઘટક પર આધાર રાખવાનું છે એટલે કે વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત ક્ષેત્રફળના સદિશ A વચ્ચે બનતા ખૂણા પર આધાર રાખે છે તો આપણને ફાઇનલી સૂત્ર મળે છે કે વિદ્યુત ફ્લક્સ એ E અને A વચ્ચે બનતા ખૂણા cos થીટા પર આધાર રાખે છે એટલે કે એરિયા વધે તો ફ્લક્સ વધે, તીવ્રતા વધે ફ્લક્સ વધે, થીટા વધે તો ફ્લક્સ વધે છે તો લાસ્ટમાં આપણને ફ્લક્સનું સૂત્ર શું મળશે તો E A cos થીટા શું મળશે E A cos થીટા ફાઇનલ સૂત્ર શું મળે છે E A cos થીટા અને વિદ્યુત ફ્લક્સ અદિશ રાશિ છે એ અદિશ રાશિ છે કેવી રાશિ છે અદિશ વિદ્યુત ફ્લક્સ છે કેવી રાશિ છે અદિશ બે સદિશોના ગુણાકારને શું કહે છે અદિશ cos થીટા છે સ્કેલર પ્રોડક્ટ બે વેક્ટરનો સ્કેલર પ્રોડક્ટ છે બરોબર તો આ કેવી રાશિ છે થઈ અદિશ રાશિ છે કઈ રાશિ છે અદિશ રાશિ છે બરોબર તો તમારે સૂત્ર યાદ રાખવાનું છે બરોબર હજી આપણે હવે આગળ જોઈએ તો ધારો કે એક ગોળો છે શું છે સ્ફિયર ગોળો શું છે ગોળો બરોબર હવે આ ગોળાની અહીંયાથી ક્ષેત્રફળનો સદિશ કઈ દિશામાં છે એ આ બાજુ નાનો ક્ષેત્રફળ કટ કર્યું બરોબર અહીંયા વિદ્યુત ભાર Q છે એના લીધે વિદ્યુત ક્ષેત્ર છે તો આના લીધે વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવા લંબ દિશામાં આગળ કાલે જ ભણી ગયા વિદ્યુત સપાટીના કેવા લંબ દિશામાં એટલે કે આ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે 0 તો આટલો એરિયા કટ કર્યો પછી આપણે અહીંયાથી શોધશું તો અહીંયા ક્ષેત્રફળનો સદિશ આ બાજુ નાનો dA અને વિદ્યુત ક્ષેત્ર DE આ બાજુ પછી અહીંયાથી કટ કરશું કોઈક એરિયા અને એનો ક્ષેત્રફળનો સદિશ dA આ બાજુ અને E આ બાજુ બરોબર તો અહીંયા જો દરેક જગ્યાએ શું બને છે વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેવો બને છે સરખો એટલે કે 0 બને છે અને આખે આખાનું આપણે ફ્લક્સ શોધવું હોય તો શું કરવું પડે સરવાળો કરવો પડે કોઈ પણ અદિશ રાશિનું કુલ મૂલ્ય શોધવું હોય તો શું કરવું પડે બેઝિક સરવાળો ધારો કે આના નાના નાના કટ કરતા જશું ધીરે ધીરે અને બધાનો સરવાળો કરવો હોય તો શું કરવું પડશે સરવાળો કરવો પડશે તો ધારો કે આપણે phi E શોધવું છે તો શું કરશું EDA plus EDA બરાબર તો આ શોધવા માટે d phi E શોધવા માટે બધું શું કરવું પડશે સરવાળો કરવા પડશે અને સરવાળા માટે આપણા પાસે કઈ રીત છે સંકલન રીત છે કઈ રીત છે સંકલન તો આખા ગોળા પર પથરાયેલો વિદ્યુત ફ્લક્સ શોધવો હોય તો શું કરવું પડે આપણે સંકલન કરવું પડે એટલે કે d phi E equal to E dA cos થીટા આ મેન સૂત્ર છે આપણું શું કરવાનું d phi equal to E dA cos થીટા કેવી છે ડોટ પ્રોડક્ટ કેવી છે ડોટ પ્રોડક્ટ એટલે કે d phi
ડી ફાઈ ઇક્વલ ટુ ઈ ડોટ ડીએ. અહીંયા ડોટ લગાડવું પડશે કે કારણ કે દરેક વખતે ખૂણો 0 નહીં હોય, ઘણીવાર 90 હશે, ઘણીવાર અલગ અલગ ખૂણો આપણને આપેલો હશે. બરોબર છે, દર વખતે ખૂણો અલગ અલગ આપી દેશે. ઓકે, હવે આપણે વિદ્યુત ફ્લક્સનો એકમ જોઈએ. તો વિદ્યુત ફ્લક્સનો એકમ શું આવશે? તો ન્યૂટન કુલમ્બ પર મીટર સ્ક્વેર. શું આવશે? ન્યૂટન કુલમ્બ પર મીટર સ્ક્વેર. અને વિદ્યુત ફ્લક્સનું શું આવશે? ડી એ કોસ થીટા. જે એ ડી શું છે? વિદ્યુત ક્ષેત્ર, અને ડી એ શું છે? ક્ષેત્રફળ, અને કોસ એ બંને વચ્ચે બનતો ખૂણો. હવે આપણે એક બે એક્ઝામ્પલ જોઈએ તો તમને ક્લિયર થઈ જશે. અને ગોસ લો સાથે આના માટે ગોસ લો નો ઉપયોગ થવાનો છે વિદ્યુત ફ્લક્સ શોધવા માટે. તો ગોસ લો જ્યારે ચાલી જશે ત્યારે એના એડવાન્સ એક્ઝામ્પલ પણ આપણે કરશું. ધારો કે બરોબર, આ એક સપાટી છે અને આ સપાટીને ખૂણે આ સપાટીનો ક્ષેત્રફળનો સદિશ એ છે. શું છે? ક્ષેત્રફળનો સદિશ એ. કઈ દિશામાં છે? જે કેપ. બરોબર. અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે ઈ. કેટલું છે? વિદ્યુત ક્ષેત્ર ઈ. અને આ વિદ્યુત ક્ષેત્ર આની સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. શું કીધું છે? આ એક સપાટી છે ગોળ. કેવી છે? વર્તુળાકાર. બરોબર. અને એના ક્ષેત્રફળ સદિશનો કયો છે? ઉપરની દિશામાં. એનો ક્ષેત્રફળનો સદિશ એ જે કેપ છે. બરોબર. અને તે આ એક્સ અક્ષ સાથે 30ના ખૂણે છે. તો આનું વિદ્યુત ફ્લક્સ શોધો. શું શોધવાનું છે? વિદ્યુત ફ્લક્સ શોધો. બરોબર. શું કરશો? કયો ખૂણો લેશો? આ ખૂણો લેશો કે આ ખૂણો લેશો કે આ? તો આપણે વ્યાખ્યા શું છે કે ફાઈ ઈ ઇક્વલ ટુ ઈ એ કોસ થીટા, ઈ ડી એ કોસ થીટા. બરોબર. અને ફાઈ બરાબર ઈ એ કોસ થીટા. બરોબર. હવે તમે ખૂણો કયો લેશો? આ 30. શું આ ક્ષેત્રફળનો સદિશ છે? નથી. ક્ષેત્રફળનો સદિશ ક્યાં હશે? હંમેશા સપાટીને લંબ દિશામાં. એટલે કે ક્ષેત્રફળનો સદિશ કયો થયો? આ. તો ખૂણો કેવો લેવો પડશે? આ લેવો પડશે. અને આ ખૂણો કેટલો હોય? આ આખો શું થયો? 90. તો 90 - 30 કેટલો થયો? 60 ડિગ્રીનો. કેટલો થયો? 60 ડિગ્રીનો. તો આપણને ફ્લક્સ શું મળશે? ફાઈ ઈ બરાબર ઈ નું મૂલ્ય જે હોય તે, અને આ સપાટી કેવી છે? ગોળ વર્તુળ. તો એનો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હોય? પાઈ આર સ્ક્વેર. કેટલું હોય? પાઈ આર નો સ્ક્વેર. અને કોસ થીટા કેટલો આપેલો? 60. કોસ 60 કેટલો આપ્યું છે? 60. તો ફાઈ ઈ બરાબર કેટલું મળશે? ઈ પાઈ આર સ્ક્વેર 1/2. આન્સર શું મળશે? 1/2. આવી રીતના આપણે આગળ દાખલા સોલ્વ કરવાના થાય છે. હવે હું તમને વિદ્યુત ક્ષેત્રવાળો એક સિલિન્ડર લઈએ.
2 × 10⁸ પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર પસાર થઈ રહ્યું છે અને આ દિશામાં કઈ દિશામાં પસાર થઈ રહ્યું છે આ દિશામાં બરોબર તો નળાકાર સાથે જોડાયેલો શોધો નળાકાર સાથે જોડાયેલો ફ્લક્સ શોધો ધારો કે આપણે આને 5 લઈ લઈએ 1 મિનિટ चलो આપણે વિદ્યુત ક્ષેત્ર આ નળાકારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થઈ રહી છે વિદ્યુત ક્ષેત્ર અને એ કઈ દિશામાં છે x ની દિશામાં કઈ દિશામાં છે x ની દિશામાં કઈ દિશામાં છે x ની દિશામાં બરોબર કઈ દિશામાં છે x ની દિશામાં અને તેનું મૂલ્ય છે 2 × 10⁸ ન્યૂટન પર કુલમ તો આ સિલિન્ડર સાથે જોડાયેલો વિદ્યુત ફ્લક્સ શોધો તો શું કરવું પડે સિલિન્ડર છે 3D છે કેટલી સરફેસ બનવાની છે 4 તો પહેલી સપાટી આ બનવાની છે पहली सपाटी आनो क्षेत्रफल सदिश क्या हशे आ दिशा में बरोबर ने क्षेत्रफल सदिश आ दिशा में विद्युत क्षेत्र कई दिशा में है आ दिशा में बंने वच्चेनो खूणो केटलो बनवानो छे 180 अंश 180 अंश हवे बीजी सपाटी कई छे नळाकारनी आ सपाटी छे अने आनी वच्चेनो खूणो केटलो बनवानो छे क्षेत्रफल सदिश पण ए ज दिशा में रहेवानो छे बंने वच्चेनो खूणो केटलो छे थीटा = 0 ओके हवे पाછી एक सपाटी आ बनवानी छे मैं तमने नळाकार में समजाव्युं हतुं के नळाकारनी सपाटी केटली है 3D छे 4 क्षेत्रफलना सदिश बनवानो छे हवे आ सपाटी छे आ दिशा में तो आनो क्षेत्रफलनो सदिश के बनशे DA अने विद्युत क्षेत्र कई दिशा में छे आ दिशा में बंने वच्चेनो खूणो केटलो बनवानो छे 90 डिग्री नो तेवी रीते अहींयाथी पण एक क्षेत्रफलनो सदिश निकळशे अने केवो हशे DA अने विद्युत क्षेत्रनी दिशा कई छे आ तो बंने वच्चेनो खूणो थीटा = केटलो बनवानो छे 90 डिग्री तो आना साथे जोड़ेलो फ्लक्स शोधवो होय तो बधानो शुं करवुं पड़े सरवाळो बरोबर तो आने आपणे लेफ्ट साइड लईए आ राइट साइड आ टॉप साइड बरोबर तो फाई आर એટલે કે રાઈટ સાઈડ બરાબર શું આવશે E A cos 0 તો શું આવશે फाई आर बराबर E A सूत्र नंबर 1 बरोबर હવે આપણે આ લેફ્ટ સાઈડ લઈએ અને આપીએ फाई L અને આપી દઈએ फाई आर રાઈટ સાઈડ અને આ લેફ્ટ સાઈડ तो फाई L = E A cos કેટલો ખૂણો બને છે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે અને ક્ષેત્રફળનો સદિશ કઈ બાજુ છે આ દિશામાં બરોબર તો બંને વચ્ચેનો ખૂણો કેટલો બનવાનો છે 180 અને cos 180 કેટલા હોય -1 તો फाई L = શું મળવાનું છે -EA चलो आ टॉप જોઈએ તો શું આવશે फाई T અહીંયા ખૂણો કેટલો બને છે 90 અને EA cos 90 શું થાય 0 તો અહીંયાનું ફ્લક્સ કેવું થઈ જશે =0 બરોબર હવે તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે કે જ્યારે પણ વિદ્યુત ક્ષેત્ર અને क्षेत्रफल वच्चेना सदिशनो खूणो 90 अंशनो बने त्यारे डायरेक्ट फ्लक्स ने 0 करी देवानुं छे बरोबर खास करीने एमसीक्यू करवा माटे आ मेथड आगळ वधारा नहीं जेटले 90 खूणो बने छे क्षेत्रफलना सदिश दोरी देवाना बंने वच्चे जे 90 नो खूणो बने त्या फ्लक्स शुं करी देवानुं 0 बरोबर बीजा खूणा आपणे लेवाना छे कारण के cos 90 નું मूल्य शुं आवे 0 तो फ्लक्स शुं आवशे 0 तो आना साथे जोडाયેલો कुल फ्लक्स शोधवो छे तो बधानो शुं करवुं पड़शे सरवाळो तो बधानो सरवाळो करीए तो शुं आवशे फाई टोटल = फाई आर प्लस फाई एल प्लस फाई टी तो फाई
ટોટલ બરાબર ફાઈ આર કેટલો છે આપણા પાસે તો ઈ એ અને ફાઈ એલ કેટલો છે માઇનસ ઈ એ પ્લસ 0 શું થવાનું છે આ સાથે જોડાયેલો ટોટલ ફ્લક્સ કેટલો હશે 0 કેવો હશે 0 તો હવે યાદ રાખવાનું થ્રીડી સપાટીમાં જ્યારે કોઈ સપાટીની અંદર કોઈ વિદ્યુત ભાર રહેલો ના હોય ક્યુબ હોય સિલિન્ડર હોય ગમે તે હોય એની અંદર જો વિદ્યુત ભાર રહેલો ના હોય તો તેના સાથે જોડાયેલો ટોટલ ફ્લક્સ શૂન્ય થશે યાદ રાખવાનું છે કે કોઈ પણ સપાટી આપી એની અંદર વિદ્યુત ભાર નથી અને જો વિદ્યુત ભાર ના હોય તો એની સાથે જોડાયેલો ટોટલ ફ્લક્સ હંમેશા શૂન્ય થશે બરોબર છે।